ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વિશેષ રૂપે કાર્યકર્તાઓને કારણે પાર્ટીની જે મજબૂતાઈ વધી છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કાર્યકર્તાઓએ જે જહેમત ઉપાડી છે, એના કારણે વિશ્વમાં સૌથી મોટી, સૌથી વધુ મેમ્બરશિપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી બની છે। એના સ્થાપના દિવસ નિમિત્તે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। વકફ બિલ માટે આપણે ઘણા દિવસથી લોકોના મનમાં અજંપો બી હતો, એને મળેલી અભાવ સત્તાઓ માટે અસંતોષ બી હતો અને આવા નિયમો રદ થવા જોઈએ, એમાં સુધાર થવો જોઈએ, એવી તમામ લોકોની અપેક્ષાઓ પણ હતી। અને એમાં ફક્ત હિન્દુ નહીં પણ પારસી હોય કે મુસ્લિમ બિરાદરો હોય એ પણ ખૂબ મોટી સંખ્યામાં એમાં સંમત હતા। વકફ બિલનો વકફની સત્તાનો એક કડવો અનુભવ એ આપણને સુરત શહેરમાં પણ થયો હતો। મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ જે વર્ષોથી કોર્પોરેશનના વહીવટી ભવન તરીકે વપરાય છે, તેની માલિકી પણ વકફ બોર્ડે પોતાની જાહેર કરી લીધી હતી। એના માટે હાઈકોર્ટમાં લડાઈ લડવી પડી હતી અને ત્યાર પછી એમાં સુરત મહાનગરપાલિકાનો વિજય થયો હતો। પરંતુ આ રીતે કોઈ એક સંસ્થા કોઈની પણ પ્રોપર્ટી ઉપર પોતાનો માલિકી હક ગણાવી દે અને એ જગ્યા, એ પ્રોપર્ટી, એ બધું જ એ સંસ્થાની માલિકીનું થઈ જાય, આ તો યોગ્ય નહોતું। અને એટલા માટે વકફ બિલ લાવવામાં આવ્યું। એને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી લોકસભામાં એને જે સંયુક્ત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હોય છે, જેપીસી, એને સુપ્રત કરવામાં આવ્યું। એમાં અલગ અલગ પાર્ટીના અલગ અલગ આગેવાનો, બધા જ લોકો એમાં જોડાયા, એમણે પોતાના વિચારો રજૂ કર્યા, કેટલાક સુધારા પણ આવ્યા અને એમાં ખૂબ ચર્ચા વિચારણાને અંતે ફરીથી એને લોકસભામાં લાવવામાં આવ્યું। લગભગ 8 કલાક જેટલો સમય એના ચર્ચા માટે ફાળવવામાં આવ્યો હતો, પણ લોકસભામાં પણ 12 કલાક અને રાજ્યસભામાં પણ લગભગ 12 કલાક સુધી બંને લોકસભા અને રાજ્યસભાએ એમાં ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી। ઘણી બધી જે ગેરસમજો હતી એ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકસભા અને રાજ્યસભામાં દૂર કરી અને એના કારણે એક સંતોષના વાતાવરણ સાથે આ બિલ મંજૂર કરવામાં આવ્યું। પ્રક્રિયા મુજબ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં ગયું, ત્યાં પાસ થયા પછી એ માન્ય રાષ્ટ્રપતિજીને મોકલવામાં આવ્યું હતું અને માન્ય રાષ્ટ્રપતિજીએ એની પર પોતાની મોહર મારી છે અને કાયદાનું રૂપ આપ્યું છે। એના માટે હું એમનો આભાર માનું છું અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને તમામ કે જેમણે આ ચર્ચામાં ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા, એ તમામનો પણ આભાર માનું છું અને આખા દેશના તમામ લોકોને આ વકફ બિલને કારણે જે અમાપ સત્તા ધરાવતી સંસ્થા ઉપર કંટ્રોલ પણ આવ્યો છે અને બાકીની સિક્યોરિટી પણ આવી છે, એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। धन्यवाद। देखो, उनका वो अधिकार है, किसी को भी अगर ये मंजूर नहीं है तो कोर्ट में जा सकते हैं, मगर मैं आपको कहना चाहूँगा कि पहली बार जो अलग अलग पार्टियाँ, विशेष रूप से कांग्रेस, जिस तरह से मुस्लिम भाई बहनों को गलतफहमियाँ के आधार पर उनका अधिकार छीना जा रहा है, ऐसी बातें करते हुए जो उन्हें गैरसमझ फैलाने की जो कोशिश वो कर रहे थे, वो गलतफहमी में इस बार वो नहीं कर पाए। मुस्लिम बिरादरों ने पूरे समझदारी के साथ उन्होंने अपना बर्ताव किया, अपनी बात जरूर रखी उनके नेताओं ने, मगर संयम के साथ
जो भी चर्चा के अंत में जो लोकशाही की परंपरा रही है उसका पालन करते हुए जो समझदारी की, उसके लिए मैं उन सबको भी बहुत बहुत धन्यवाद देता हूँ।